આ વાવ તમને બોલાવે છે પણ પાછા જવા નથી દેતી. માધા વાવ, એક રહસ્યમય ગાથા. આ છે વઢવાણની માધા વાવ, એક એવી ઐતિહાસિક વાવ જ્યાં ઇતિહાસ, શ્રદ્ધા અને ભય ત્રણે આજે પણ જીવંત છે. કહેવામાં આવે છે કે આ વાવ માત્ર પાણીનો સ્ત્રોત નહોતી, પણ એક જીવતું રહસ્ય છે. સન 1294માં સોલંકી યુગ દરમિયાન એક નાગર બ્રાહ્મણ મંત્રીએ પોતાના પિતા માધવરામની યાદમાં આ ભવ્ય અને કલાત્મક વાવનું નિર્માણ કરાવ્યું. પણ આ વાવ સાથે જોડાયેલો છે એક ભયાનક રહસ્ય. વાવ તૈયાર થઈ પણ 12 વર્ષ સુધી એક પણ ટીપું પાણીનું આવ્યું નહીં. ગામમાં ભય ફેલાયો અને આખરે રાજપુરોહિતે કહ્યું, આ વાવ પર દેવી પ્રકોપ છે અને તેને શાંત કરવા માટે એક 32 લક્ષણા જોડાનું બલિદાન જરૂરી છે. આ સાંભળીને બધા ડરી ગયા, પણ એ સમયે પ્રજાના હિત માટે આગળ આવ્યા રાજકુંવર અભયસિંહ અને તેમના પત્ની. 16 શણગાર કરીને તેઓ વાવના અંધકારમાં ઉતર્યા. 1, 2, 3 એમ કરતા 7મા પગથિયે પહોંચ્યા. એ જ ક્ષણે વાવ અચાનક પાણીથી છલકાઈ ગઈ. પણ એ પાણી સાથે જ તેમના જીવનનો અંત આવી ગયો. આ બલિદાન આજે પણ જીવંત છે. અને કહેવાય છે કે આ વાવ આજે પણ ખાલી નથી. દર 3 વર્ષે પોતાનો એક ભોગ માંગે છે.